ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં સગીરા ઉપર દુષ્કર્મની ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપીને ઘટનાના રિકન્સ્ટ્રક્શનની કામગીરી કરી હતી। ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્વારા આરોપીને ગત રોજ 5 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। સગીરા મૂળ ઝારખંડના શ્રમિક પરિવારની છે। ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે આરોપી વિજય પાસવાન 2 સંતાનોનો પિતા છે અને તેણે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીના આંતરિક ભાગમાં ઈજાઓ પણ પહોંચાડી છે। બાળકીની સારવાર વડોદરા ખાતે ચાલી રહી છે। ઝઘડિયા જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ જે જઘન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી ને જે રીતે કૃત્ય કર્યું હતું, જે આખો બનાવ બન્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું। આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું, જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતો ને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી।